પરિવારજનો એક નહીં થવા દે તેવા ડરના કારણે પરણિત પ્રેમી યુગલે ઝેરી દવા પી લીધી. એના કારણે યુવતીનું મોત થયું છે. યુવક હાલ અત્યારે સારવાર હેઠળ છે. જોકે એની પણ તબિયત નાજુક હોવાનું અત્યારે મનાઈ રહ્યું છે. ખાસ મિત્રો, આ બનાવની વાત કરીએ તો હળવદ તાલુકાના કવાડિયા ગામની સીમ વિસ્તારમાં સલાટવાસ વિસ્તાર આવેલો છે. આ વિસ્તારમાં માલદેવ નામનો યુવક રહે છે. એ પરણિત છે અને સંતાનમાં 2 દીકરા હોવાની પણ માહિતી જે છે એ મળે છે. તેની સાથે મૂળ પાટણ જિલ્લાના સાંતલપુર ગામના અને હાલ કચ્છના રાપર ખાતે રહેતા શોભનાબેન. આ શોભનાબેન પણ પરણિત હોવાની જે કંઈ માહિતી છે એ માહિતી મળે છે. એટલે આ શોભના અને માલદેવ છે એને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે આ બંને પરણિત છે, પરંતુ આ બંનેની ક્યાંય મુલાકાત કે થઈ હોય તો બંને વચ્ચે જે છે એ પ્રેમ સંબંધ બંધાયો હતો અને એના કારણે બંને એકાબીજાના કોન્ટેક્ટમાં આવ્યા હતા અને 2 મહિના પૂર્વે જે છે એ બંને ભાગી પણ ગયા હતા અને ભાગીને વળી પાછા હળવદ એટલે કે કવડિયા ગામે આવ્યા હતા અને મૈત્રી કરાર કરી અને બંને સાથે રહેતા હતા. જોકે આ ઘટનાની જાણ છે એ શોભનાના પરિવારજનોને થતાં શોભનાના પરિવારજનો શોભનાને લેવા માટે હળવદ આવતા હોય એવી માહિતી છે એ આ માલદેવ અને શોભનાને મળી હતી. જેના કારણે આ બંને પ્રેમી યુગલો છે તે કવાડિયાથી ભાગી અને માલદેવના ફઈનું એક ઝૂંપડું આવેલું છે હળવદ તાલુકાના રણમલપુર ગામે, ત્યાં આગળ પહોંચ્યા હતા તારીખ 8/7/2026ના રોજ. અને એ ઝૂંપડા ખાતે પહોંચી, જોકે ઝૂંપડામાં અત્યારે કોઈ રહેતા નથી, એટલે ઝૂંપડા ખાતે બંને પ્રેમી યુગલો પહોંચ્યા ને એમને એવો ડર હતો કે હવે આપણે જે છે બંનેને જુદા પાડવામાં આવશે અને શોભનાને એના પરિવારજનો લઈ જશે. એટલે બંને એવું નક્કી કર્યું કે હવે સાથે જીવશું ને સાથે મરશું. જેના કારણે બંને એક જ સાથે ઝેરી દવા પી લીધી ને ઝેરી દવા પીવાના કારણે શોભનાનું જે છે એ મૃત્યુ થયું છે અને માલદેવ જે છે એ અત્યારે એની હાલત ગંભીર છે, એની હાલત નાજુક છે. હાલ અત્યારે એ સારવાર હેઠળ છે અને એની અત્યારે સારવાર ચાલુ છે. તેની સાથે આ ઘટનામાં જે શોભનાનો ભાઈ છે સૌરભ હસનભાઈ મદારી, જેને હળવદ પોલીસ મથકે ફરિયાદ પણ દાખલ કરી છે અને ફરિયાદમાં જે કંઈ ઘટના છે એ જણાવી હતી અને હાલ આ ઘટનામાં હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળની જે કંઈ તપાસ છે એ તપાસ ચાલુ કરી છે.